નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારત સરકારના રેલવે અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ રાજ્યમંત્રી રવનીત સિંહે દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. દાહોદમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલ કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલવે અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ રાજ્યમંત્રી રવનીત સિંહે દાહોદની મુલાકાત દરમિયાન રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લઈને સમગ્રતયા નિરીક્ષણ કર્યું હતું. ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન કારખાનાનું નિરીક્ષણ કર્યું હતું. દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર સાથે રેલ મંત્રી રવનીતસિંહ બિટ્ટુએ સિમેન્સ ઇન્ડિયા કંપની દ્વારા પીપીપી ધોરણે શરૂ થયેલ એન્જિન કારખાના અને તેના પ્રોડક્શન યુનિટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રી રવનીતસિંહે જરૂરી સૂચનો સહિત માર્ગદર્શન આપ્યું હતું. રેલવે અધિકારીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી તેમજ કર્મચારીઓની સેફટી માટે વપરાતા સેફટી શૂઝ, બેલ્ટ, હેલ્મેટ વિશેની સેફટી ગાઈડલાઈન વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. મંત્રી રવનીતસિંહે સેફટીને ધ્યાને રાખીને વર્કશોપનું આંતરિક નિરીક્ષણ કર્યું હતું. એ સાથે છેલ્લે મંત્રી સહિત અન્ય મહાનુભાવો દ્વારા કારખાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.